સતયુગ પૂરો થયો અને નવસૃષ્ટિનું નિર્માણ થયું. પૃથ્વી ઉપર દાનવો અને માનવો વંશ વિસ્તાર વધવા માંડ્યો. દાનવો બલિષ્ઠ બન્યા હતા. તેઓ મન ફાવે તેમ વર્તન કરવા લાગ્યા. તેઓ યજ્ઞમાં ભંગ પડાવતા અને જો તેની કોઈ સામે થતા તો તેને ખડગના એક જ પ્રહારથી સીરી નાખતા. ઋષિમુનિઓ તેમના અસહ્ય ત્રાસથી ધ્રુજવા લાગ્યા. આશ્રમો અને ગૌશાળાની ગાયોના કતલ કરતા પણ તેઓ અસકાતા નહીં. જેમ જેમ દાનવોનો અત્યાચાર વધતો ગયો તેમ પૃથ્વી કંપવા લાગી. પૃથ્વી અસુરોના ત્રાસ સહન કરી શકી નહીં. તે ત્રાહિમામ ત્રાહિમામ પોકારવા લાગી. સેવટે પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરી કૈલાશ પર્વત ઉપર દેવાના દેવ મહાદેવ પાસે ગયા. મહાદેવે કહ્યું, હે દેવી, તમે આ રૂપમાં કેમ? તમે તો જગતનો આધાર છો. તમને જે દુઃખ હોય તે કહો. પૃથ્વી માતા બોલ્યા, હે મહાદેવ, દાનવોનો અત્યાચાર હવે માજા મૂકતો જાય છે. નિર્દોષ સાધુ સંતો, ત્યાગી તપસ્વી અને ઋષિમુનિઓ અને તેઓ અસહ્ય ત્રાસ આપી રહ્યા છે. પૃથ્વી ઉપર વસતા માનવીઓની પીડાનો પાર નથી. મારા ઉપર આ દુષ્ટનો ભાર ઉતારો એવી મારી પ્રાર્થના છે. મહાદેવ કહે છે, જ્યારે જ્યારે તારા ઉપર પાપનો ભાર વધે છે ત્યારે શ્રીહરિ વિષ્ણુ અવતાર ધારણ કરે છે અને ધર્મની સ્થાપના કરે છે. સદાશિવ પ્રસન્નતાથી કહે છે, ધર્મધ્વંશ નિવારવા વિષ્ણુનો નિર્ધાર. ધર્મ સ્થાપના કાજે યુગે યુગે લે અવતાર. ત્રેતામાં શ્રીરામ ને દ્વાપર કૃષ્ણ મુરારી, કળિયુગમાં પીર રામદેવ વિષ્ણુના અવતારી. આમ કહી અને પૃથ્વી માતા વિદાયની થી. જ્યારે જ્યારે પૃથ્વી ઉપર પાપ વધે ત્યારે વિષ્ણુ ભગવાને અવતાર લીધા છે. જેમ સતયુગમાં શ્રીરામ, દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણ અને કળિયુગમાં રામદેવ પીર તરીકે અવતાર ધારણ કર્યા છે. મિત્રો, તેમાંથી આપણે રામદેવ પીર બાપા વિશે સંપૂર્ણ ઇતિહાસના વિડીયોની એક આખી સિરીઝ બનાવવાની છે. તો અમારી સાથે જોડાયેલા રહો. તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી અને કોમેન્ટમાં રામદેવ પીર અવશ્ય લખશે. અને હા, અમને ફોલો કરવાનું ભૂલશો નહીં. રાજ્યમાં મેઘરાજનું આગમન થયું હતું અને આવા શુભ દિવસે ખેડૂતો બળદોને શણગારી અને હળ જોડીને વાવણી કરવા માટે ગામના પાદરમાં સારા શુકન લેવા ઊભા હતા. એવામાં બે રાયકા આણામાં આપવા વસ્ત્રોનું પોટલું લઈ દીકરાની વહુનો આણો તેડવા જવા નીકળ્યા હતા. તેઓ પણ વાવણી કરવા જતા ખેડૂતો પાસે આવીને સારા શુકન લેવા માટે ઊભા રહી ગયા. હંમેશા પ્રભાતમાં નિત્ય નિયમ મુજબ અજમલરાય ઘોડે સવારી કરી અને રાજ્યનું ભ્રમણ કરવા નીકળ્યા હતા. ત્યાં શુકન લેવા ઉભેલ ખેડૂતોને રાયકા અજમલજી જોઈને નિરાશ થઈ ગયા. એક ખેડૂતો જુઓ, સામે વાંજીઓ આવે છે. શુકન થાય? વાંજિયાના શુકન લઈને મંગળકાર્ય થાય નહીં તેમ વાતો કરતા કરતા અવળું ફરીને ઊભા રહી ગયા. અજમલજી તેની પાસે આવીને કહે છે, કેમ ભાઈ, તમે અવળું ફરીને ઊભા રહી ગયા છો? પણ તેમાંથી કોઈ રાજાના ડરથી કંઈ બોલતું નથી. અજમલજી તેને અભયદાન આપીને કહે છે, સાચું નહીં કહો તો તમને મહાદેવના સોગંદ છે. પછી તેમાંથી એક ખેડૂત બોલે છે, મહારાજ, અમે આજ શુકન લેવા ઊભા હતા. અમારા વડવાઓ કહેતા કે સારા શુકન લઈને જાઓ તો વાવણી સારી થાય અને ઉત્પાદન બમણું મળે. પણ તમે પેટના વાંજિયા છો એટલે અમે અવળું ફરી ગયા હતા. અને રાયકા પણ કહે છે, આણા આ વર્તી નારને તેડવા જતી વખતે સારા શુકન લઈને જ જવું. વાંજિયાના શુકન લઈને જઈએ, વહુવારુને છોકરા કે છોકરીનું સુખ પ્રાપ્ત થાય નહીં કે વાંજિયાપણું ભોગવે. આવા અપશુકન જાણીને અમે અવળું ફરીને ઊભા રહી ગયા હતા. ખેડૂતો અને રાયકાની વાત સાંભળી અજમલજીને કાળજામાં ઘા લાગ્યો અને અજમલજી કહે છે, તમારી ભૂલ થાય છે. મારે તો 3 દીકરીઓ છે. મહારાજ, દીકરી તો પારકી થાપણ કહેવાય. એ સાસરીએ પ્રકાશ આપવા જાય છે, જ્યારે દીકરો કુળનો દીપક સમાન છે. તે આખા કુળને ઉજાડે છે. તમારો દીકરો ક્યાં છે? આ સાંભળીને અજમલ રાજાનું હૃદય ઘાયલ થઈ ગયું. તેનાથી વાંજિયા મેણું સહન થયું નહીં અને તેઓ રાજમહેલ પાછા ફર્યા. અજમલજીથી વાંજિયા મેણું સહન થયું નહીં અને તે ગમગીન થઈને ઊંડા વિચારમાં ડૂબી ગયા. વિનલદે જળની જાળી લઈને ઊભા રહ્યા. અજમલજીને બેઠેલા જોઈને વિચારમાં પડી ગયા અને પૂછ્યું, મહારાજ, આજે આપ આનંદમાં નથી જણાતા. કંઈ વિઘ્ન આવ્યું છે? અજમલજી કહે છે, સતી, વિઘ્ન તો ગમે એવું હોય તે ટળી જાય. સતી, કારણ તો છે જ, પણ તેનું મારણ મળે તેમ નથી. પ્રજા માને છે કે રાજા હજુ પણ વાંજિયા છે. હવે મારાથી વાંજિયા મેણું સહન થતું નથી. સતી, માનવ સ્વભાવ વહેમ અને શંકાથી ભરેલો છે. પરંતુ જો મારી પ્રજા મારા પ્રત્યે પ્રેમ ના હોય તો મારું જીવન નકામું છે. અને હવે મેં દ્રઢ નિશ્ચય કર્યો છે. કાશી વિશ્વનાથને પ્રસન્ન કરવા કાશીએ જઈશ અને વરદાન મેળવીશ.
જો ભોળાનાથ મારી પ્રાર્થના ન સ્વીકારે તો હું અંછન વ્રત કરી અને ગંગાના ઘાટે મારા દેહનો ત્યાગ કરીશ. થોડા દિવસ રાજની વ્યવસ્થા કરી અને કાશીએ જવા અજમલજી નીકળી જાય છે. મિત્રો, તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો મારા વિડીયોને લાઇક કરી અને કમેન્ટમાં જય રામાપીર અવશ્ય લખજો અને અમારી સાથે જોડાયેલા રહો. અજમલજી કાશીમાં આવ્યા અને મણિકર્ણિકા ઘાટ ઉપર આસન જમાવ્યું અને એક પગે ઊભા રહીને તપસ્યા કરવા લાગ્યા. જ્યારે અજમલજી કાશીએ જવા વિદાય થયા ત્યારથી રાણી મીનળદે અન્નનો ત્યાગ કર્યો અને શિવજીને દૂધથી અભિષેક કરી અને તે દૂધ પી અને ઉપવાસ કરવાનું ચાલુ કર્યું. અને આ બાજુ અજમલજી અન્ન જળનો ત્યાગ કરી અને મહાદેવની તપસ્યામાં લીન થઈ ગયા. આમ કરતાં કરતાં 7 દિવસ વીતી જાય છે. અજમલજીનું શરીર અશક્ત બનવા લાગ્યું. અજમલજીના જપ તકની અડગતાથી પાર્વતીનું હૃદય હચમસી ગયું અને મહાદેવને કહે છે, સ્વામી, એ અન્નજળનો ત્યાગ કરી દેહ દમનનું મહાદુઃખ સહન કરી રહ્યો છે, પણ તેના મનોરથ પૂરા કરવા આપ એને વરદાન કેમ નથી આપતા? આ સાંભળીને મહાદેવે કહ્યું, પાર્વતી, તે વરદાની પુરુષ છે. અજમલજીની તપસ્યા હવે પૂર્ણ થવા આવી છે. એમ કહી અને અજમલજીના પૂર્વજન્મની કહાની પાર્વતીને સંભળાવે છે. મિત્રો, તમને અમારા વિડીયો પસંદ આવતા મહાદેવ કૈલાશ પર્વત ઉપર પાર્વતીને અજમલજીના પૂર્વજન્મની કથા સંભળાવે છે. દ્વાપર યુગમાં ઉદુંબ નામના ગામમાં મંગળ નામનું ભીલ ગામનું ગોધણ લઈ અને જંગલમાં સારવા જતો. ગૌસરાઈના મહેનતાણામાં જે દ્રવ્ય મળે તેનાથી તેનું ગુજરાન ચલાવતો હતો. અને આ ગોધણમાં ગબ્બરમાંથી એક સોનાના શિંગડા અને પગમાં રૂપાના ઝાંઝરીવાળી શ્વેતરંગી ગાય આવીને ધણમાં ભેગી ભળતી અને સરવા લાગતી હતી. પછી મંગળ ગાયોને ઘરે લઈ જાય ત્યારે તે ગાય આ ગોધણથી છૂટી પડી અને ગબ્બર તરફ વહી જતી. આવો રોજ રોજ થવા માંડ્યું. એટલે મંગળે વિચાર કર્યો કે આ ગાયનો પાછળ પાછળ જઈ અને તેના માલિક પાસેથી સરાઈના પૈસા લઈને આવું. મંગળ ગાયની પાછળ ગયો. ગબ્બરગઢમાં બિરાજતા અંબાજીએ એને સરાઈ પેઠે સુપડું ભરીને જવ આપ્યા. જવ જોઈને નિરાશ થઈ ગયો અને સાદરમાં બાંધેલ જવ માર્ગમાં નાખી દીધા અને ઘરે આવીને સૂઈ ગયો. મિત્રો, તમને અમારા વિડીયો વહેલી સવારે મંગળની પત્નીએ જગાડીને પૂછ્યું, સરાઈના પૈસા લાવ્યા? આ સાંભળી અને મંગળે જગજગદંબાના દિવ્ય દર્શન અને માતાજીએ પ્રસન્ન થઈને ગૌચરાઈના સુપણું ભરીને જવ આપ્યા તેની વાત કરી. પણ આપણે ક્યાં જવની જરૂર છે? જવ તો મેં પાછા આવતા માર્ગમાં ઢગલો કરી અને નાખી દીધા અને સાદર ખંખેરી અને ઘરે આવતો રહ્યો. આ સાંભળી અને મંગળની પત્નીને દુઃખ થયું અને આશ્ચર્યની વાત તો એ થઈ કે જ્યારે તે સાદર જોઈ તો તેમાં સોનાના જવના દાણા ચોટેલા હતા. સોનાના જવ જોઈને મંગળની પત્નીને આનંદનો પાર ન રહ્યો. આ જગદંબાના ચમત્કારિક જવ મંગળ ઘરે ન લાવ્યો, તેથી તેની પત્નીએ તેને ઠપકો પણ આપ્યો. વિચાર કરી અને બંને જંગલમાં જવનો ઢગલો પાછો શોધવા જાય છે. પરંતુ મંગળ માર્ગ ભૂલી ગયો હતો, તેથી માર્ગ શોધવામાં રાત પડી ગઈ. અંધારી રાત ડુંગરની તળેટીમાં ક્યાંય કેડી દેખાતી ન હતી. આથી દંપતીએ નિશ્ચય કર્યો, હવે આપણે માર્ગ નહીં જડે, માટે હવે રાત અહીં જ વિતાવી પડશે. બંને જણ વિચારે છે કે આપણે જગદંબાના દર્શન કર્યા સિવાય ઘરે પાછું જવું નથી. એમ કહી દૃઢ નિશ્ચયથી ત્યાં બેસી ગયા. રાત જામી ગઈ. મિત્રો, તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય રામાપીર અવશ્ય લખજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં. રાત જામતી ગઈ. હિંસક પ્રાણીઓની ગર્જના સંભળાવા લાગી. ગર્જનાથી બંને ડર્યા નહીં અને ત્યાં જ જય જગદંબા જય ભવાનીની ધૂન મસાવી. ધૂનમાં અને ધૂનમાં બંને મગ્ન બની ગયા. આ દંપતી દર્શનની જિજ્ઞાસાથી માતા પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું. ત્યારે મંગળ અને તેની પત્ની વરદાન માંગે છે કે માં, અમને આવતા જન્મે દેવાંશી પુત્ર પ્રાપ્ત થાય અને ગાયોની સેવા કરીએ તેવું વરદાન આપો. અસ્તુ કહી અને અંબિકા અંતર્ધાન થયા. પછી મહાદેવ પાર્વતીને કહે છે, મંગળ અને તેની પત્ની આગલા જન્મમાં ગોકુળ ગામમાં નંદરાય અને યશોદા હતા. કૃષ્ણ ભગવાન તેને ત્યાં 11.5 વર્ષ રહ્યા હતા. કંસના વધ પછી કૃષ્ણાએ મથુરામાં રહેવાનું નિશ્ચય કર્યો. ત્યારે નંદ અને યશોદાએ પ્રાર્થના કરી કે હે કૃષ્ણ, તમારા વિયોગની વ્યવસ્થા અમે સહન કરી શકશું નહીં. જ્યારે કૃષ્ણ ભગવાને તેને વચન આપ્યું હતું, કળિયુગમાં હું તમારે ત્યાં 15 વર્ષ રહીશ.
ભગવાન સદાશિવ પાર્વતીને આગળ કહેવા લાગ્યા, હે પાર્વતી, આ અજમલજી અને મીનળદે કોઈ નહીં પણ નંદ અને યશોદાનો અવતાર છે. મિત્રો, તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી મહાદેવે સવિસ્તાર વાત કરી અને સતીના મનનું પૂર્ણ સમાધાન કર્યું. પરંતુ શક્તિહીન બનેલા નિરાશ સ્થિતિમાં અજમલજીનું શરીર એકદમ શિથિલ થઈ ગયું અને તેઓ જમીન પર ઢગલો થઈ પડ્યા. એ જ રાત્રે મધરાત્રે અજમલજીને એક દિવ્ય સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં શંકર ભગવાને કહ્યું, અજમલ, તું વરદાની છે. દ્વારકાના રાજા યદુરાઈ તારા પર પ્રસન્ન થશે. તને તારું ઈચ્છિત ફળ પ્રાપ્ત થશે અને તારા તમામ મનોરથ પૂર્ણ થશે. ભગવાન શંકરના દર્શન અને દિવ્ય વાણીના શબ્દોથી અજમલજી ચેતનામાં આવી ગયા. ભગવાન શંકરે તેમના માથે કૃપાથી હાથ મૂકતા જ તેમના શરીરમાં પુનઃ શક્તિનો સંચાર થયો અને તેઓ સંપૂર્ણ સ્વસ્થ બની ગયા. પછી અજમલજી પોકરણગઢ તરફ પાછા ફર્યા. ત્યાં જઈને તેમણે રાણી મીનળદેવીને પોતાના સ્વપ્નની સમગ્ર વાત કહી. દ્વારકા જવાનો નિશ્ચય કર્યો. ભગવાન માટે પ્રસાદ રૂપે લાડુ અને દૂધની જારી લઈને અજમલજી ઘોડે સવાર થઈ દ્વારકા તરફ રવાના થયા. ગગન શિખર પર શ્વેત વર્ણની 52 ગજની ધજા લહેરાય છે. સાગરના ઘૂઘવાટથી સમગ્ર ધામ ગાજી ઉઠે છે. 56 પગથિયાવાળા આ ભવ્ય મંદિરમાં દ્વારકાધીશ ભગવાન રણછોડરાય સ્વયં બિરાજમાન છે. ઉમંગ અને ભક્તિથી ભરાયેલા અજમલજી મંદિરની અંદર પ્રવેશ કરે છે. મિત્રો, અજમલજી ભક્તિભાવથી મંદિરની અંદર પ્રવેશ કરે છે. ભગવાન દ્વારકાધીશના દિવ્ય દર્શન કરી અજમલજી લાડુનો થાળ ભગવાનની સામે ધરે છે અને કહે છે, લ્યો પ્રભુ, આ પ્રસાદ ગ્રહણ કરો. પરંતુ મંદિરની મૂર્તિ મૌન રહે છે, કંઈ બોલતી નથી. આ જોઈને અજમલજી ફરી વિનવણી કરે છે, પ્રભુ, હું આપના શરણે આવ્યો છું. શ્રદ્ધાથી આપને ભેટ અર્પણ કરી છે. મારા અંતરના ભાવ સ્વીકારો, મને નિરાશ ન કરો. તેમ છતાં ભગવાનની મૂર્તિ અચલ રહે છે અને લાડુ સ્વીકારાતા નથી. આ મૌન અજમલજીને અસહ્ય લાગે છે અને ભક્તિ હવે ગુસ્સામાં ફેરવાઈ જાય છે. ક્રોધમાં આવીને અજમલજી ભગવાનની સામે લાડુ અને દૂધની જારી ફેંકી દે છે. આ દ્રશ્ય જોઈને મંદિરના પૂજારી દોડી આવે છે અને તેમના મનમાં થાય છે કે આ કોઈ ગાંડો રાજા લાગે છે. સમજે તો ઠીક, નહીંતર તેને સાગર ભેગો. પૂજારી અજમલજીને સમજાવે છે કે આ મૂર્તિ છે, પ્રભુનું પ્રતિબિંબ સ્વરૂપ છે. લોકો તેને પૂજે છે, પરંતુ તે બોલતી નથી કે પ્રસાદ ગ્રહણ કરતી નથી. પરંતુ અજમલજી આ વાત સમજતા નથી. ત્યારબાદ પૂજારી કહે છે કે જો તમારે પ્રભુનો સાક્ષાત્કાર કરવો હોય તો રણછોડરાય દ્વારકામાં વાસ કરે છે અને દ્વારકા સમુદ્રની અંદર વસેલી છે. તમે ત્યાં જાઓ. પૂજારીની વાત સાંભળતા જ અજમલજીના હૃદયમાં આતુરતા જાગે છે. તેઓ ઝડપથી સમુદ્ર કાંઠે પહોંચે છે. હાથ જોડીને જય દ્વારકાધીશની ઘોષણા કરે છે અને એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના સાગરમાં કૂદી જાય છે. મિત્રો, અજમલજી દરિયાના કાંઠે પહોંચ્યા અને કોઈ સંકોચ વિના દરિયામાં કૂદી ગયા. ત્યાં ભગવાન દ્વારકાધીશે પોતાની લીલા પ્રગટ કરી અને ક્ષણમાં જ એક સોનાની નગરી પ્રગટ થઈ. નગરના સિંહદ્વારે એક પનિહારી પાણી ભરતી હતી. અજમલજીએ તેને પૂછ્યું, બહેન, આ નગરીનું નામ શું છે? તેણે જવાબ આપ્યો, આ દ્વારામતી નગરી છે, જેને દ્વારકા કહેવાય છે. સોનાની નગરી જોઈને અજમલજી મંત્રમુગ્ધ બની ગયા. આગળ વધીને તેઓ રાજમહેલના દ્વારે પહોંચ્યા. ત્યાં જય અને વિજય નામના ચોકીદારોએ તેમને રોક્યા. ત્યારે અજમલજીએ કહ્યું કે હું દર્શનાભિલાષી છું અને ભગવાનના શરણે પ્રાર્થના કરવા આવ્યો છું. દ્વારપાલોએ જઈને આ વાત ભગવાન શ્રી કૃષ્ણને કરી. કૃષ્ણ ભગવાને કહ્યું, તેને અંદર લઈ આવો. ત્યારબાદ અજમલજી હિંડોળા પર બિરાજમાન ભગવાન રણછોડરાયના દર્શન કરવા પહોંચ્યા. ભગવાને પ્રસન્નતાથી તેમનું સ્વાગત કર્યું. હીરા રત્નોથી ઝળહળતો મહેલ જોઈને અજમલજી અંજાઈ ગયા અને ભગવાનના દિવ્ય દર્શનથી મુગ્ધ બની ગયા. પરંતુ ભગવાનના મસ્તક પર બાંધેલો પાટો જોઈને તેઓ આશ્ચર્યમાં પડી ગયા. અજમલજીએ પૂછ્યું, પ્રભુ, આપ મસ્તક પર પાટો શા માટે બાંધ્યો છે? ત્રિલોકનાથ, આપને પણ અંગપીડાથી માથે પાટાપીડી કરવી પડે એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો છું. ત્યારે ભગવાને કહ્યું, આજે એક મારો ભક્ત આવ્યો હતો અને તેણે ભક્તિમાં ભાવાવેશથી મને લાડુ અને દૂધની જારીનો ઘા કર્યો, તેથી મારે પાટો બાંધવો પડ્યો છે. આ વાત સાંભળતા જ અજમલજી ધ્રુજવા લાગ્યા. તેમને સમજાઈ ગયું કે તે ભક્ત તેઓ પોતે જ હતા. હવે જે ઈચ્છા લઈને આવ્યા હતા તે કેવી રીતે વ્યક્ત કરવી તે વિચારી તેઓ નિશબ્દ બની ગયા. આગળની કહાણી. મિત્રો, હવે અજમલજી દ્વારકામાં ગયા ત્યાર પછીની કહાની આગળ વધારીએ. શ્રીકૃષ્ણ અજમલજીને કહે છે, તમારા નિષ્કામ અને નિર્મળ ભક્તિભાવથી હું અત્યંત પ્રસન્ન થયો છું. હવે નિર્ભયતાથી તમારો દુઃખ કહો. ત્યારે અજમલજી હાથ જોડીને કહે છે, પ્રભુ,
આ સમયમાં મારવાડ અને મેવાડ દેશમાં ઢોંગી ફકીરો અને ધૂતારાઓ ભોળા હિન્દુ ભક્તોને ભરમાવી ધર્મભ્રષ્ટ કરે છે. દોરા ધાગા, મંત્ર માદડિયા અને પીર પૂજાના બહાને પાખંડ ફેલાવે છે. હું પોકરણગઢનો રાજા છું. મારા રાજ્ય નજીક ભૈરવા નામનો રાક્ષસ વસે છે, જે માનવ હત્યા કરીને ગામડામાં ભય ફેલાવે છે. લોકો સુખ શાંતિથી જીવવા અસમર્થ બન્યા છે અને ધરતી ઉજ્જડ બની ગઈ છે. અને પ્રભુ, હું પોતે પણ પુત્ર વિહોણો છું. લોકો મને અપશુકનીયો કહે છે. આ કહેતા અજમલજીની આંખોમાં આંસુ આવી જાય છે. ત્યારે શ્રીકૃષ્ણ કરુણાભાવે કહે છે, અજમલજી, લ્યો આ પુષ્પ, તેની પૂજા કરજો. તેના પ્રતાપે તમને પુત્રની પ્રાપ્તિ થશે. અજમલજી ફરી કહે છે, પ્રભુ, મને તો આપના જેવા પુત્રની ઈચ્છા છે. ત્યારે કૃષ્ણ ભગવાન બીજું પુષ્પ આપતા કહે છે, બીજું પુષ્પ અર્પતા સ્નેહથી ઉચ્ચારે યદુરાય, હું આવીશ તમ આંગણે કુમકુમ પગલા થાય. જ્યારે કંકુના પગલા સાથે હું તમારા આંગણે પ્રગટ થાઉં, ત્યારે જાણજો કે મારું પ્રાગટ્ય થયું છે. પ્રથમ પુત્રનું નામ વીરમદેવ અને બીજા પુત્રનું નામ રામદેવ રાખજો. સાથે અભય અંચળો, વીર ગેડીઓ, અમલબીલી અને રતન કટોરો આપી કૃષ્ણ ભગવાન અજમલજીને આશીર્વાદ આપે છે. અજમલજી દંડવત પ્રણામ કરે છે અને ક્ષણમાં જ સમુદ્ર કિનારે પહોંચી પોકરણગઢ તરફ પરત ફરે છે. મિત્રો, તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક. અજમલજી પોકરણગઢ તરફ રવાના થયા. રસ્તામાં રાત પડી જતા તેમણે ઘોડો બાંધી આરામ કર્યો. સવારે વહેલી પરોળે જાગતા જ જોયું તો તેઓ પોકરણગઢના પાદરમાં પહોંચી ગયા હતા. આ બધું ભગવાનની લીલા સમજી અજમલજી ભાવ વિભોર થઈ ગયા. તેઓ મહેલમાં જઈ રાણી મીનળ દેવીને દ્વારકામાં બનેલી સમગ્ર ઘટના કહી સંભળાવે છે. ત્યારબાદ અજમલજી અને મીનળ દેવી બંને શ્રદ્ધા અને પ્રેમથી તે દિવ્ય પુષ્પની નિયમિત પૂજા કરવા લાગ્યા. સમય પૂર્ણ થતાં 10 મહિને મીનળ દેવીએ એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. સમગ્ર રાજ્ય આનંદમાં ઝૂમી ઉઠ્યું. સાકર અને મીઠાઈ વહેંચાઈ અને શુભ ચોઘડિયામાં બાળકનું નામ વીરમદેવ રાખવામાં આવ્યું. થોડા સમય પછી ભાદરવા સુદ દશમીની મધરાતે સતી મીનળ દેવીને એક દિવ્ય સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં સમગ્ર મહેલ તેજથી ઝળાડી ઉઠ્યો અને શ્વેત ઘોડા પર સવાર, કેસરી વસ્ત્ર ધારણ કરેલા દ્વારકાધીશના દિવ્ય દર્શન થયા, જે તેમના આગમનની આગાહી હતા. બીજા દિવસે પરોઢીએ મીનળ દેવી ગૌશાળામાં ગયા. ગાયોનું દૂધ દોહી દેગડીમાં ભરી ચૂલા પર મૂક્યું અને ગાયોની સેવા કરવા ગયા. થોડીવાર પછી યાદ આવ્યું કે દૂધ ઉભરાઈ જશે, એટલે ઉતાવળમાં પાછા આવ્યા તો જોયું કે દેગડી ચૂલા પરથી નીચે ઉતારેલી હતી. આસપાસ કોઈ દાસી નહોતી, પરંતુ જમીન પર ઠેર ઠેર કંકુના પગલાં દેખાતા તેઓ આશ્ચર્યમાં પડી ગયા. પારણા પાસે પહોંચતા જોયું કે વીરમદેવની બાજુમાં એક બીજું તેજસ્વી બાળક પારણામાં સૂતેલું છે. મિત્રો, હવે ત્યાંથી આગળની કહાની આગળ વધારીએ. પારણામાં બીજું બાળક જોઈને રાણી મીનળ દેવી આનંદથી ભરાઈ ગયા અને તરત જ અજમલજીને આ અદ્ભુત ઘટનાની વાત કરી. મહેલમાં ઠેર ઠેર પડેલા કુમકુમના પગલાં તેમણે પોતાના નેત્રે જોયા. ત્યારબાદ બાળકના હાથમાં દૂધ લાગેલું અને દૂધની દેગ ઉતારેલી જોઈને અજમલજી સમજી ગયા કે આ ચમત્કાર આ દિવ્ય બાળકે જ કર્યો છે. એક ક્ષણે દ્વારકાધીશે આપેલું વરદાન તેમને યાદ આવી ગયું અને હૃદય ભાવ વિભોર થઈ ગયું. અજમલજીએ બંને બાળકને દંડવત પ્રણામ કર્યા. તરત જ દરબારગઢના દ્વારે મંગલ નોબતો વાગવા લાગી અને આ કુમકુમના પગલાં તથા દૂધની દેગ ઉતારવાની વાત રાજ્યમાં વાયુવેગે ફેલાઈ ગઈ. ગામે ગામે અને શહેરે શહેરે લોકો આ અલૌકિક ઘટનાની ચર્ચા કરવા લાગ્યા. લોકોના ટોળાને ટોળા આ દિવ્ય બાળકના દર્શન કરવા ઉમટી પડ્યા. પારણામાં સૂતેલા બાળકને જોઈ દરેક જણ મંત્રમુગ્ધ બની જતો. રાજદરબારમાં શુભ ચોઘડિયા કરીને આ દિવ્ય બાળકનું નામ રામદેવ રાખવામાં આવ્યું. મિત્રો, રામદેવજી 3 વર્ષના થયા. બાળપણથી જ તેમની બુદ્ધિ, સમજ શક્તિ અને વાતને સિદ્ધ કરવાની કુશળતા જોઈ સૌ કોઈ અંજાઈ જતું. એક દિવસ રામદેવજીને ખોળામાં બેસાડી રાણી મીનળ દેવી રાજમહેલના ઝરૂખામાં બેઠા હતા. એ સમયે દૂધ પાવા માટે ઝાડી લઈને એક દાસી આવી. એ જ ઘડીએ ઝરૂખાની નીચે એક ઘોડેસવાર પસાર થતો હતો. રામદેવજીએ એ દ્રશ્ય જોયું અને તરત જ ઘોડા પર બેસવાની હઠ લીધી. તેમણે કહ્યું, માં, મને ઘોડો આપશો તો જ હું દૂધ પીશ. બાળ રામદેવજીની હઠ સામે કોઈનું ચાલ્યું નહીં. અંતે ગામમાંથી મેરિયા નામના દરજીને બોલાવી લુગડાનો ઘોડો બનાવવાનો આદેશ આપ્યો. રાણી મીનળ દેવીએ લીલા રંગનું રેશમી કાપડ આપ્યો. દરજી તે કાપડ લઈને ગયો અને તાત્કાલિક એક સુંદર, રૂપાળો ઘોડો બનાવી લાવ્યો. ઘોડો જોઈ રામદેવજીએ આનંદથી દૂધ પીધું અને ઘોડે સવાર થયા. એ જ ક્ષણે ચમત્કાર થયો.
લુગડાનો ઘોડો ત્યાંથી સલાંગ મારીને રામદેવજીને લઈને ઝરૂખામાંથી આકાશમાં ઉડી ગયો. આ દ્રશ્ય જોઈ રાણી મીનળદેવી ગભરાઈ ગયા. અજમલજીને ખબર મળતા તેઓ દોડી આવ્યા. ગુસ્સામાં અજમલજીએ દરજીને બોલાવી કહ્યું, મેરિયા, આજે મને ખબર પડી કે તું જંતર મંતર જાણે છે. સાચું કહેજે, ઘોડો કઈ દિશામાં ઉડ્યો? મેરિયાએ હાથ જોડીને કહ્યું, મહારાજ, ઘોડો ઉડતો જોયા બાદ હું પોતે પણ અચંબામાં પડી ગયો છું. અજમલજીએ ક્રોધમાં આદેશ આપ્યો કે આ દોષીને પકડી અંધારી કાળ કોટડીમાં પૂરી દો. મિત્ર, તમને અમારા વિડીયો પસંદ? અજમલજીએ ક્રોધમાં આદેશ આપ્યો કે આ દોષીને પકડી અંધારી કાળ કોટડીમાં પૂરી દો. સૈનિકોએ મેરિયાને કોટડીમાં બંધ કરી દીધો. કાળ કોટડીમાં બેઠેલા મેરિયાએ રડતા રડતા કહ્યું, હે રામદેવ પીર, જ્યારે આપ પૃથ્વી પર પધાર્યા ત્યારે કુમકુમના પગલાં પડ્યા હતા અને ઉકળતી દૂધની દેગડી ઉતારી હતી. એ બધું મેં જોયું છે. હું તો આપ માટે પ્રેમથી ઘોડો બનાવ્યો હતો, પરંતુ તેના બદલામાં મને આ અંધારી કોટડીમાં પુરાયો. હે મહારાજ, મને આ નરકમાંથી બચાવો. આમ કહી તે રામદેવ પીરની સ્તુતિ કરવા લાગ્યો. એ જ સાંજે દાસીઓએ મીનળદેવીને સમાચાર આપ્યા કે રામદેવજી ઘોડો લઈને દરબારગઢમાં રમે છે. અજમલજીએ તરત જ મેરિયાને છોડી મૂકવાનો હુકમ કર્યો. મેરિયો દોડતો દોડતો આવ્યો અને રામદેવ પીરના ચરણોમાં પડી ગયો. ત્યારે રામદેવજી મહારાજે કહ્યું, મેરિયા, તે રેશમનો ઘોડો બનાવ્યો, પરંતુ તેમાં જૂના કપડાં અને ચિંથરા ભર્યા હતા. તેની સજા તને મળી ગઈ. હવેથી આવું ક્યારેય કરશો નહીં. વિધર્મી ફકીરો ને શેરખાનની કબર કે હસ્તીના બીબીના ગોખલા ઉપર ચડાવવા માટે અંધશ્રદ્ધાળુઓને ઘોડા બનાવી આપે છે. હવેથી એમ કરીશ તો તારા ઉપર દુખવાનો પહાડ તૂટી પડશે. જો ફરી એવું કરીશ તો તારા પર અનેક દુઃખ આવી પડશે. મારી આજ્ઞા છે કે હિન્દવા પીરના થાનક, મઠ, મંદિર અને પીરાઈવાળા સાધુસંતોની સમાધિ પર આવતા ભક્તો માટે ઘોડાનું પવિત્ર પ્રતીક બનાવજે અને સાચા ધર્મનો ઉપાસક બનજે. હું તને સહાય કરીશ. આ વાણી સાંભળતા જ મેરિયા ફરી ચરણોમાં પડી ગયો. તેને દિવ્ય પ્રકાશના દર્શન થયા અને ત્યારથી તે મેરાઈ ભગત તરીકે પ્રસિદ્ધ થયો. જાણીશું કે લીલુડો ઘોડો શ્રી રામદેવજી પીરનું દિવ્ય વાહન કેવી રીતે બન્યો. એક દિવસ સોરઠ પ્રદેશમાંથી એક યુવાન દરબારગઢમાં એક સુંદર ઘોડાનું વછેરું લઈને આવ્યો. તેણે સૈનિકોને કહ્યું કે રાજાને બોલાવો, મારે તેમને એક અદ્ભુત ઘોડો બતાવવો છે. વાત સાંભળતા જ અજમલજી, વિરમદેવ અને રામદેવ પીર ત્રણે ત્યાં આવ્યા. યુવાને કહ્યું, મહારાજ, મારું નામ વજો છે અને હું આ ઉત્તમ જાતના વછેરાને બતાવવા આવ્યો છું. આપના પુત્ર રામદેવજીને યોગ્ય એવો આ અતિ ઉત્તમ અશ્વ છે, જેના જેવો ઘોડો જગતમાં ભાગ્યે જ જોવા મળે. આ વાત સાંભળીને અજમલજીએ પોતાનો લીલુડો ઘોડો મંગાવ્યો અને કહ્યું, જુઓ, આ રામદેવજીનો લીલુડો ઘોડો છે જે તેમણે બાળપણમાં બનાવ્યો હતો. વજોએ કહ્યું, મહારાજ, આ તો કાપડનો રમકડો છે. ક્યાં આ વછેરો અને ક્યાં આ રમકડું? ત્યારે અજમલજીએ જવાબ આપ્યો, આ રમકડા જેવા ઘોડાને પણ રામદેવજીએ જીવંત કરી દીધો હતો. હવે કહો, તમારા વછેરાની શું કિંમત લેશો? વજોએ કહ્યું, મહારાજ, મને ધન કે દ્રવ્ય નથી જોઈએ. બદલામાં મને આ કાપડનો લીલુડો ઘોડો આપો અને આ વછેરાનું નામ લીલુડો ઘોડો રાખજો. આ કપડાના ઘોડાને હું મારી પાસે લઈ જઈ તેની પૂજા કરીશ. ત્યારબાદ રામદેવજી વછેરાની પાસે ગયા. તેના પર હાથ ફેરવ્યો. વછેરો તરત જ નીચે નમ્યો. રામદેવજીને સલામ કરી અને તેઓ તેની ઉપર બિરાજમાન થયા. ઘોડાની લગામ પકડી લેતા જ અશ્વ થનગન કરતો રમવા લાગ્યો. વજો કાપડનો ઘોડો લઈને સૌને નમસ્કાર કરી ત્યાંથી વિદાય થયો. કહેવાય છે કે દ્વારકાધીશના વિજય નામના દ્વારપાળ પ્રભુની આજ્ઞાથી વજો તરીકે જન્મ્યા હતા અને ગરુડજી વછેરાના રૂપમાં અવતર્યા હતા. એટલે આ લીલુડો ઘોડો બીજું કોઈ નહીં પરંતુ ગરુડજીનો અવતાર હતો. મિત્રો, તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરો અને કમેન્ટમાં જય રામાપીર અવશ્ય. એક દિવસ ઉત્તર દિશાના ગિરી હિમાલયમાંથી ભગવાન શંકર યોગી રૂપ ધારણ કરી અજમલજીના દ્વારે પધાર્યા. હરિઓમ તત્સતના ઉચ્ચાર સાથે તેમણે શૃંગી નાદ કર્યો. અવાજ સાંભળીને રાણી મીનળદેવી મહેલના દ્વારે આવ્યા અને તેજસ્વી યોગીના દર્શન કર્યા. હાથ જોડીને પ્રણામ કરતા યોગીએ કહ્યું, બાઈ, તારા કુંવરને લઈને આવ. તેની પ્રશંસા સાંભળી હું તેને જોવા આવ્યો છું. યોગીના ભયાનક વેશ જોઈ મીનળદેવી ગભરાઈ ગયા અને રામદેવજીને બદલે વિરમદેવને લઈને આવ્યા. યોગીરાજે તરત ઓળખી કહ્યું, આ કુંવર રામદેવ નથી, તું નાના દીકરાને લઈને આવ. હું રામદેવને જોવા આવ્યો છું. મીનળદેવી બોલ્યા, મહારાજ, આપનો વેશ ભયાનક છે, એટલે હું મારા રામકુંવરને નહીં લાવું. એટલામાં અજમલજી આવ્યા અને યોગીને પ્રણામ કરીને કહ્યું, સાધુ સંતોનું આપણા આંગણે આગમન સૌભાગ્ય છે. બાળકને લઈને આવો. ત્યારે મીનળદેવી રામદેવજીને તેડીને આવ્યા. યોગીરાજે બાળકના દર્શન કરી આનંદથી કહ્યું, હરિઓમ તત્સત, તમે મહાભાગ્યવાન છો. ત્યારબાદ તેમણે રામદેવજીને ભમ્મર ભાલો,
ગુગ્ગળ ધૂપ ભસ્મ ધોળી ધર્મધજા અને આદિપંથની અલખ ઝોળી પોતાની નિશાની રૂપે ભેટ આપી. અજમલજી, મીનળદેવી અને રામદેવજી યોગીરાજના ચરણોમાં પડી ગયા. યોગીરાજ આશીર્વાદ આપી ઉત્તર દિશા તરફ વિદાય થયા. એકવાર લાખો નામનો વણજારો સાકરની કોથળાઓ ભરી પોકરણગઢની સીમમાં આવ્યો. લીલી હરિયાળી ધરતીમાં ગાયો ચારી રહ્યા હતા અને ગોવાળીઓ સાથે રામદેવજી રમતા હતા. ત્યાંથી લાખો પોતાની સાકરના કોથળાઓ લઈને પસાર થતો હતો. રામદેવજીની નજર તેની પર પડી અને તેઓ લાખા પાસે આવી પૂછ્યું, તારી પોઠમાં શું ભરેલું છે? લાખો સાચું કહેતા ગભરાયો, કારણ કે તે સાકર લઈ જઈ રહ્યો હતો અને દાણવાળાની નજરથી બચવા ખોટું બોલ્યો, મીઠું ભરેલું છે. લાખાની જૂઠ્ઠી વાણી રામદેવજીએ તરત પારખી લીધી. તેઓ શાંત સ્વરે બોલ્યા, ભલે, તારી પોઠમાં મીઠું છે તો મીઠું જ રહેશે. આગળ એક ખેડૂત ખેતરમાં કામ કરતો હતો. લાખો પાણી પીવા કૂવા પાસે ગયો. પાણી પીધા પછી તેણે વિચાર્યું કે હવે રોટલો ખાઈ લઈએ. તેણે સાકરનો કોથળો ખોલીને રોટલા પર ભભરાવી, પરંતુ રોટલો મોંમાં મૂકતા જ ખારો લાગ્યો. લાખો ચોંકી ગયો. સાકર મીઠું બની ગયું હતું. બીજી કોથળીઓ પણ જોયા તો તેમાં પણ મીઠું જ હતું. લાખો પોક મૂકી રડવા લાગ્યો. ખેડૂતે પૂછ્યું, ભાઈ, કેમ રડો છો? લાખો રડતા બોલ્યો, મારી કમાણી બરબાદ થઈ ગઈ. હું સાકર વેચવા જતો હતો, પણ હવે બધું મીઠું બની ગયું. ખેડૂતને સમજાઈ ગયું કે લાખાએ રામદેવજી સાથે ખોટું બોલ્યું હશે. તેણે કહ્યું, ગોવાળો સાથે રમતા રામદેવજી પાસે જા. તેમના ચરણોમાં પડી માફી માંગી લે. તારી મીઠું ફરી સાકર બની જશે. લાખો દોડતો ગયો અને રામદેવજીના પગે પડી રડીને માફી માંગી. રામદેવજીએ પ્રેમથી કહ્યું, લાખા, હવે અસત્ય અને અધર્મનો માર્ગ છોડ. સત્ય બોલ, સારા કામ કર અને ભક્તોની સેવા કર. આ બોધથી લાખાનું હૃદય બદલાઈ ગયું. તેણે દુર્ગુણો ત્યાગ કર્યો. રામદેવ પીરના નામની ધજા લીધી અને જય રામદેવ પીરની ઘોષણા સાથે ગરીબ અને દુખિયાની સેવા કરતા જીવન પસાર કર્યું. મિત્રો, આ ભાગમાં આપણે જાણીશું કે ભૈરવસિંહ ભૈરવો રાક્ષસ કઈ રીતે બન્યો. લોદરવા ગામમાં ભૈરવસિંહ નામનો શૂરવીર રાજપૂત રહેતો હતો. પરાક્રમ અને અદમ્ય સાહસ માટે પ્રખ્યાત આ ક્ષત્રિય પોતાના માન માટે જીવ આપવાની તૈયારી રાખતો. તેને પુત્રી લગ્ન યોગ્ય થતાં નાનક છબલવાળાએ પોતાના પુત્ર માટે માંગણી કરી, પરંતુ ભૈરવસિંહે તે અસ્વીકારી. આ અપમાનથી ક્રોધિત છબલવાળાએ ભૈરવસિંહને પડકાર્યો. સમય જતાં એક વખત ભૈરવસિંહ પોખરણગઢ તરફ જતો હતો ત્યારે રસ્તામાં છબલવાળાના માણસોએ તેમને ઘેર્યા. ભૈરવસિંહે શૂરવીરતા સાથે યુદ્ધ કર્યું. ઝપાઝપીમાં ભૈરવસિંહના હાંકલા અને પડકાર અને ઘોર અવાજે કાને પડતા દૂર પર્ણઘટીમાં બેઠેલા જોગીબાળના ત્રિશૂળ લઈને દોડતા આવ્યા. પરંતુ બાબા બાલીનાથ આવ્યા ત્યાં ભૈરવ શહીદ થયો. ત્યારે મહાયોગી બાબા બાલીનાથે પોતાની યોગ સિદ્ધિથી તેને ફરી જીવિત કર્યો. ગુરુની કૃપાથી જીવન પાછું મળ્યો, પરંતુ ભૈરવના હૃદયમાં શાંતિ નહીં. બદલો લેવાની આગ વધુ ભભૂકી ઉઠી. બાલીનાથે તેને સમજાવ્યું, ભૈરવ, જીવન તને ધર્મની રક્ષા માટે મળ્યું છે, વિનાશ માટે નહીં. પરંતુ ક્રોધે ભૈરવને અંધ બનાવી દીધો હતો. ભૈરવે બાળનાથને વંદન કરતા કહ્યું, મારા કોઈ પણ જાતના વાંક ગુના વગર મને માર્યો હતો, એ મને ભૂલાયું નથી. હવે હું વેર વસૂલ કરવા એમને મારું તો જ મારું જીવને શાંતિ થશે. હવે શિષ્ય બની મને બળ આપો. એમના હાથે મરવું નહીં, ફરી એવું વરદાન આપો. ધીમે ધીમે તેની માનવતા ક્ષીણ થવા લાગી અને ક્રૂરતા વધતી ગઈ. ક્રોધ અને દ્વેષથી ભરાઈ તેણે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું અને રણ તથા જંગલોમાં ત્રાસ મચાવ્યો. અનેક નિર્દોષ લોકોને મારી નાખ્યા અને માનવ ભક્ષી બની ગયો. લોકો કહેવા લાગ્યા કે ભૈરવ હવે માનવ નથી રહ્યો, રાક્ષસ બની ગયો છે. મિત્રો, તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી કમેન્ટમાં જય રામાપીર અવશ્ય લખજો. માનવ હત્યારો ભૈરવ દિવસે દિવસે વધુ બહેકતો ગયો. હવે તે પોતાના ગુરુ બાલનાથની આજ્ઞા પણ માનતો નહીં. બાલનાથે વિચાર્યું કે જો આ હત્યારો હદ વટાવીને ગામોમાં જશે તો નિર્દોષ માનવોનો સંહાર કરશે અને ભયંકર સ્થિતિ ઊભી કરશે. તેથી તેમણે ભૈરવને પોતાની પાસે બોલાવ્યો અને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ભૈરવ સમજ્યો નહીં. આથી બાલીનાથે પાણીની અંજલી ભરી અને ભૈરવને કહ્યું, આ 12 ગામના વન વિસ્તારમાં હું મીન રેખા દોરું છું. જો તું આ મીન રેખા વટાવશે તો તું સાવ બળહીન થઈ જઈશ. ત્યારે ભૈરવે ગુરુદેવને વિનંતી કરી અને વચન માંગ્યું કે મને તમારા શિષ્ય સિવાય કોઈ મારી ન શકે.
ગુરુદેવે તથાસ્તુ કહીને વચન આપ્યું. એક દિવસ સવારે નિત્ય નિયમ મુજબ ગોવાળિયાના છોકરાઓ સાથે રામદેવજી ગૌશાળાની ગાયો ચરાવવા લઈ ગયા. હરિયાળી ભૂમિમાં ગાયો ચરવા લાગી અને છોકરાઓ ભેરુબંધ બનાવી ગીડી દડાની રમત રમવા લાગ્યા. સંધ્યાકાળ નજીક આવ્યો ત્યારે રામદેવ પીરે દડાને જોરથી ફટકાર્યો. દડો એટલો દૂર ગયો કે ભૈરવની જમીન ભેદીને બાલીનાથ પાસે જઈ પડ્યો. બાલીનાથ ચમકી ઉઠ્યા અને બોલ્યા, અરે, આ દડો અહીં ક્યાંથી અને કોણે ફેંક્યો? ત્યારે રામદેવજીએ ગોવાળોને કહ્યું, તમે ગૌધન લઈને ગામમાં જાઓ, હું દડો લઈને હમણાં જ પાછો આવું છું. રામદેવજી પર્ણકુટી પાસે પહોંચ્યા ત્યારે બાલીનાથના મનમાં દયાનું મોજું ફરી વળ્યું કે આ નિર્દોષ બાળક હવે માર્યો જ જશે. માણસ ગંધાય, માણસ ખાઓ, માણસ ગંધાય, માણસ ખાઓ. અંધારું થઈ ગયું હતું. રામદેવ પીરે બાલનાથને વિનંતી કરી કે રાત્રિ માટે આશ્રય આપો, નહીં તો ભૈરવો મારી નાખશે. બાલનાથે પહેલાં મનાઈ કરી, પરંતુ તેમની વિનંતી સાંભળી અંતે તેમને પોતાની ઝૂંપડીના એક ખૂણામાં ગોદડી નીચે છુપાવી દીધા. થોડા સમય પછી ભયંકર રાક્ષસ ભૈરવો ત્યાં આવી પહોંચ્યો. તેણે ગુસ્સાથી કહ્યું કે તેને માણસની ગંધ આવી રહી છે. બાલનાથે કહ્યું કે અહીં કોઈ માણસ નથી. છતાં ભૈરવોને શંકા થઈ અને તેણે ઝૂંપડીમાં શોધખોળ શરૂ કરી. શોધ કરતા કરતા તે ગોદડી સુધી પહોંચ્યો અને તેને ખેંચવા લાગ્યો, પરંતુ અદ્ભુત ઘટના બની. ગોદડી પૂરી થવાને બદલે વધતી જ ગઈ. આ જોઈ ભૈરવો આશ્ચર્યમાં પડી ગયો અને ક્રોધથી ગરજવા લાગ્યો. અંતે ગોદડી ફાટી ગઈ અને રામદેવજીએ દિવ્ય તથા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યો. આ જોઈ ભૈરવો ગભરાઈ ગયો અને ભાગવાનો પ્રયત્ન કર્યો, પરંતુ રામદેવજીએ તેને પકડીને જમીન પર પછાડી દીધો. રામદેવજીની શક્તિ સામે ભૈરવો નિર્બળ થઈ ગયો અને દયા માગવા લાગ્યો. રામદેવજીએ તેને કહ્યું કે તું પાપી છે, છતાં જો સાચે સુધરવા માગે તો પોતાના નિવાસ સ્થાને જ રહે. ભૈરવો તેમને પોકરણ નજીકની પહાડીઓની ગુફાઓ સુધી લઈ ગયો. રામદેવજીએ આશીર્વાદ આપ્યો કે તેમના નામે થતા યજ્ઞ અને મેળાના પ્રસાદમાંથી તેને પણ ભાગ મળશે. ત્યારબાદ રામદેવજીએ ભૈરવને ગુફામાં જ બંધ કરી દીધો. રણુજામાં રામદેવ પીર પ્રગટ થયા પછી તેમના ચમત્કારોની વાતો આખા મારવાડમાં ફેલાઈ ગઈ. ભૈરવા રાક્ષસનો સંહાર થયો, નિર્જલ વાવડીમાં પાણી ઉભરાયું અને વણજારાની સાકર ખારી થઈ ગઈ. આવી પરચાની વાતોથી લોકોમાં અંધશ્રદ્ધા ઘટવા લાગી. કબર પૂજા, દોરા ધાગા બાંધવા અને ફકીરોના હાથનું પાણી પીવાની પ્રથા બંધ થવા લાગી. લોકો હવે કરકટી ફકીરોને પોતાના આંગણેથી કાઢી મૂકવા લાગ્યા. તેમને અનાજ કે ઉતારો પણ આપતા નહોતા. હિન્દુઓને છેતરવા આવતા ફકીરો હવે પોતે જ મુશ્કેલીમાં પડી ગયા. તેથી બધા ફકીરો ભેગા થયા અને મક્કાના મોટા મનાતા મૂસા પીર, બાવલશાહ અને સાવલશાહ જેવા ધુરંધર પીરને બોલાવવા માણસો મોકલ્યા. પીરોની સભામાં નક્કી થયું કે જો કોઈ હિન્દુ પોતાને પીર કહેતો હોય તો તેને રોકવું જ પડશે. તેથી તેઓએ બધા ફકીરોને રણુજામાં બોલાવ્યા અને કહ્યું કે ત્યાં મોટી સભા ભરીને આ છોકરાને સબક શીખવાડશું. આવતા મંગળવારે મહાસૂદ બીજનો પવિત્ર દિવસ હતો. એ દિવસે ભૈરવો રાક્ષસ ભંડારાયો હતો અને પરસા વાવડીમાં પાણી ઉભરાયું હતું. તેથી આ દિવસ અહીંના લોકો માટે મહાપર્વ માનવામાં આવતો હતો અને એ જ દિવસે 5 પીર રણુજામાં આવ્યા. મિત્રો, તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય રામાપીર અવશ્ય લખજો. 5 પીર રણુજામાં આવ્યા ત્યારે રામદેવજી પોતાના સેવક સાથે રણમાં ઊભા હતા. રામદેવજીએ પીરોને પૂછ્યું, ક્યાં જવું છે? તેઓ બોલ્યા, અમે 5 મોટા પીર છીએ. રણુજામાં રામદેવ નામનો એક રાજકુમાર છે જે પોતાને પીર કહી પાખંડ ચલાવે છે. અમે તેને રોકવા જઈ રહ્યા છીએ, કારણ કે હિન્દુ ક્યારેય પીર થઈ શકે નહીં. આ સાંભળી રામદેવજીએ કહ્યું, તમે તો અષ્ટસિદ્ધિના જાણકાર 5 પીર છો. ચાલો 5 પીપળા પ્રગટાવો જેથી તેની છાયામાં બેસીને વાત કરી શકીએ. આ સાંભળી મૂસાપીર ગુસ્સે થઈ બોલ્યો, અમારી પીરાઈનું પારખું લેવા માંગે છે? અમે ફૂંક મારીએ તો તું ભસ્મ થઈ જશો. ત્યારે રામદેવજીએ પરચો કર્યો અને ત્યાં જ 5 પીપળા ઉત્પન્ન કરી દીધા. પીરોને ત્યાં બેસાડ્યા અને પોતાની ઓળખાણ આપી. ત્યારબાદ રામદેવજીએ કહ્યું, પીરજી, હવે ખરલ અને સોટા કાઢો. હું અફીણનો ગોટો લાવ્યો છું. અમલ કસુંબા લઈને આપણે રણુજા જઈએ. પીરો બોલ્યા, અમે કુંડી અને સોટા ઘરે ભૂલી ગયા છીએ. તરત જ રામદેવજીએ કહ્યું, મોટા પીર બનીને જૂઠું બોલો છો? તે તો તમારી જોડીમાં જ છે.
જ્યારે પીરોએ જોડી તપાસી તો ખરેખર કુંડી અને સોટા તેમાં જ હતા. આ જોઈ તેઓ આશ્ચર્યમાં પડી ગયા. રામદેવજીએ અમલ તૈયાર કર્યો અને સૌ સાથે રણુજા તરફ આવ્યા. ત્યાં પહોંચતા ખબર પડી કે સાપ કરડવાથી એક છોકરો મરી ગયો છે. રામદેવજીએ પીરોને કહ્યું, આ છોકરો મારો સાથીદાર છે, તેને સજીવન કરો. પીરો બોલ્યા કે હવે શરીરમાં વિષ ફેલાઈ ગયું છે, તેને જીવંત કરવું શક્ય નથી. ત્યારે રામદેવજીએ કહ્યું, ઊભો થા, ગામમાં હજારો પીર, સાઈ અને ફકીર આવવાના છે. એટલું કહેતા ચમત્કાર થયો અને છોકરો જીવતો થઈ બેઠો. આ જોઈ પાંચેય પીર આશ્ચર્યમાં પડી ગયા. ત્યાં ઊભેલા લોકોએ રામદેવ પીર કી જયના નાદથી આકાશ ગુંજાવી દીધું. સૌના આનંદનો પાર ન રહ્યો. મિત્રો, રામદેવજી અને પાંચેય પીર હજુ મહેલ સુધી પહોંચ્યા નહોતા ત્યાં જ હજારોની સંખ્યામાં ફકીરો ઉમટી પડ્યા. જોતા જોતા એવો જુવાળ વધ્યો કે આખું ગામ ફકીરોથી ઉભરાઈ ગયું. આ જોઈ પાંચેય પીર મનમાં મલકાયા. મૂસા પીરે ફકીરોને કહ્યું, એવું જોમ બતાવો કે રામદેવ ગભરાઈ જાય. તેના પરચાથી કોઈ ડગમગાવું નહીં અને ભોજન સમયે જુદી જુદી વસ્તુ માંગજો. જો તે કહે કે એ વસ્તુ નથી તો આપણે કહીશું કે તે પીર નથી. રામદેવજી સૌને લઈને દરબારગઢના ચોકમાં આવ્યા. તેમણે બેસવા માટે 1.25 હાથ લાંબી ઝાજમ બિછાવી અને સૌને બેસવા વિનંતી કરી. પીરોએ હસીને કહ્યું, આટલી નાની ઝાજમમાં તો અમારું એક શરીર પણ સમાય નહીં. રામદેવજીએ શાંતિથી કહ્યું, પીરજી, તમે બેસો. ઝાજમ તમને નાની લાગે છે એ તમારું દૃષ્ટિદોષ છે. મૂસા પીર ઝાજમ પર બેસતા જ સરક સરક એવો અદ્ભુત અવાજ આવ્યો અને ઝાજમ 1.25 હાથ વધવા લાગી. બીજો પીર બેસ્યો તો ફરી સરક સરક અવાજ સાથે ઝાજમ 1.25 હાથ વધે. આમ કરીને પાંચેય પીર બેસી ગયા, છતાં ઝાજમ 1.25 હાથ વધતી જ રહી. પછી એક ફકીરો બેસવા લાગ્યા. બેસતા જાય અને સરક સરક અવાજ સાથે ઝાજમ 1.25 હાથ વધતી જાય. 1,80,000 ફકીરો બેસી ગયા, છતાં ઝાજમ ખાલી જ દેખાતી રહી. આ અદ્ભુત ચમત્કાર જોઈ પીર અને ફકીરો બંને મૂંઝાઈ ગયા. હવે તેઓએ વિચાર્યું કે બીજી કોઈ તરકીબ કરવી પડશે. તેથી નક્કી કર્યો કે ભોજન સમયે એવી માંગણીઓ કરીશું કે રામદેવજી ના પાડી દે અને અમે અહીંથી ઉઠી જઈશું. જાજમ ઉપર 1,80,000 માણસો બેઠા, તોય 1.25 હાથ જાજમ ખાલી જ રહી. આખી સભાની ચારે બાજુ ભમરિયાળો ભાલો ચોકી કરતો ચક્કર લગાવવા લાગ્યો. આ દ્રશ્ય જોઈને પાંચે ગભરાઈ ગયા અને રામદેવ પીરે કહ્યું, પીરજી, હવે સર્વને ભોજન કરવાનો સમય થતો હોવાથી આપ કહો તે પકવાન તૈયાર કરાવો. પાંચે પીરોએ કહ્યું, માખણ સાકર દૂધમાં નાખવી ચોખાની ખીર બનાવાય અને અંદર કેસર કસ્તુરી નંખાય એવી ખુશ્બુદાર ખીરનું ભોજન અમારે કાયમી ખોરાક છે. ખીર તૈયાર થઈ, જમવા પધારો અને પ્રેમથી પ્રસાદ લો. જોઈએ તે માંગી લેજો, મનમાં મૂંઝાતા નહીં. ત્યાં તો પીરોએ નવો તુક્કો કાઢ્યો. રામદેવ પીરાઈમાં જે પૂરા હોય છે એમને ને ટેક તમે શું જાણો? અમે પાક નેજાધારી પીરના પીર છીએ. પરાયા વાસણમાં ભોજન કરીએ નહીં. અમારા વાસણ લાવવાના ભૂલી ગયા છીએ, એટલે આજની રાત અમે ભૂખ્યા રહીશું, પણ તમારા વાસણમાં તો ભોજન લઈશું નહીં. ત્યાં તો એટલામાં રામદેવ પીરે ચમત્કાર કર્યો અને પીરોના વાસણ મક્કા મદીનામાંથી હવામાં ઉડી અને પોકરણગઢમાં આવ્યા. પોતાના વાસણો જોતા બધા પીરો હેરત પામી ગયા. મોટા મોટા ધર્માચાર્યો અને પીરમાં શ્રેષ્ઠ મનાતા પીરો આવા ઉપરા ઉપરી પરચા જોઈ પ્રભાવિત થઈ ગયા. મનમાં જાણી ગયા કે આ કોઈ અદ્ભુત અવતારી પુરુષ છે. પીરાઈમાં સૂરો પૂર છે. હવે આને વધારે શેડવામાં સારા વાટ નથી. કદાચ આપણા પર જોખમ પણ આવી પડે. એમ વિચારી પાંચે પીરો પગમાં પડી અને રામદેવ પીરની માફી માંગી. ખીર પીરસાવા માંડી અને પીરોએ પ્રસન્નતાથી ખીરનું ભોજન કર્યું. રામદેવ પીરે પહેલાં કહ્યું, કોઈને ભૂખ્યા જવાનું નથી. જો કોઈ બનાવટ કરીને ભૂખ્યો જશે તો અમારો ભમરિયાળો ભાલો જ્યાં હશે ત્યાં તેને તરત જ વીંધી નાખશે. હવે જે ઈચ્છા હોય તે કહો, હું તમારી સેવામાં હાજર છું. પાંચ પીરોએ અગાઉના સંકેતને અનુસરી ફકીરો જાત જાતના ભોજન માગવા લાગ્યા. પીરોની સલાહ એવી હતી કે જો કોઈ ખાવાની વસ્તુ માટે ના પાડશે તો આપણે સૌ કહીશું કે રામદેવમાં પીરાઈ નથી અને ફજેતી કરીને અહીંથી ચાલ્યા જઈશું. પ્રજાજનો અલખ જોડી ખંભે ચડાવી ફકીરોની જમાતમાં ફરવા લાગ્યા. ફકીરો જે માંગે તે અલખ જોડીમાંથી પ્રગટ થઈ તેમના પાત્રમાં આવી જતું. પાણી પૂરું પાડવા પરચા વાવડી અને પાતાળ કૂવો ઉભરાવા લાગ્યા. સંધ્યાકાળ થતાં સેંકડો મશાલો પ્રગટ થઈ અને માણસના આધાર વિના ફરવા લાગી. ખૂણે ખૂણે પ્રકાશ ફેલાઈ ગયો.
આ બધું જોઈ પીરો અને ફકીરો માફી માગવા લાગ્યા. ત્યારબાદ રામદેવ પીરે પોતાના સ્વમુખે અમૃતવાણી સંભળાવી. ત્યારે પીરો બોલ્યા, રામદેવજી, તમારા આદર, સત્કાર, વિવેક, શાંતિ, ધીરજ, ગંભીરતા અને પરચાની પૂર્ણ પીરાઈ જોઈ અમને લાગે છે કે તમે કોઈ દેવાંશી પુરુષ છો. એ સાંભળી બધા પીરો અને ફકીરો બોલી ઉઠ્યા, જય રામાપીર. પછી બધાએ વિદાય માંગી. રામદેવજી તેમને રણુજાના સીમાડા સુધી વળાવવા સાથે ગયા. જ્યાં 5 પીપળા પ્રગટ કર્યા હતા ત્યાં પહોંચ્યા અને એક સુથારને પીપળાની ડાળ કાપવા કહ્યું. પીપળાની ડાળ કાપી અને 5 પીરોને તેના ઉપર બેસવા કહ્યું. 5 પીર રામદેવ પીરની વાત સાંભળી નવાઈ પામ્યા અને એકબીજાની સામે જોવા લાગ્યા. ત્યારે રામદેવ પીરે કહ્યું, સંકોચ ન કરો, ડાળ ઉપર બેસી જાઓ. આ પીપળાની ડાળ તમને મક્કા સુધી પહોંચાડી દેશે. આ સાંભળી 5 પીર ડાળ ઉપર બેસી ગયા. રામદેવ પીરે અલખ નિરંજન કહ્યું અને પીપળાની ડાળ 5 પીરને લઈને આકાશમાં ઉડવા લાગી અને મક્કા તરફ જવા લાગી. ડાળ ઉપર બેઠેલા 5 પીરો રામદેવ પીરના અલખ નિરંજનના નાદમાં લીન થઈ મક્કા તરફ નીકળી ગયા. મિત્રો, તમને અમારા વિડીયો પસંદ આવે? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એમની બંનેની વાત માની લો અને કરી નાખો.